गुरुजी એક મોટા સમાચાર મળી રહ્યા છે કે બાબા બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ શહેરની અંદર આવતા જ કેવા દોડી રહ્યા છે। આખરે શું થયું? વિજ્ઞાન જાથાની ટીમ અને બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આમને સામને આવી ગયા કે શું? મિત્રો, અત્યાર સુધીના એક ધડાકા તડાકા સાથે એક મોટા સમાચાર મળી રહ્યા છે। આપણે બધા ક્યારના રાહ જોઈને બેઠા હતા। એક બાજુ ભાઈ બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ શહેરની અંદર આવવાના હતા અને ત્યારથી જ સોશિયલ મીડિયાની અંદર એક વિવાદ ગરમાયો હતો કે બાબા જો તમે સાચા હોય તો મારે તમને એટલે કે વિજ્ઞાન જાથાની ટીમ જયંત પંડ્યા એવું કહેતા હતા કે મારે તમને 50 લાખ રૂપિયાનું ઇનામ આપવું છે। તો આજે ક્યાંક ને ક્યાંક રાજકોટ શહેરની અંદર આ બાબા આવતા જ કેમ બાબાને દોડવું પડ્યું? આખરે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એની સચ્ચાઈ શું છે? ભાઈ, આ વિડીયો તમે ધ્યાનથી સાંભળતા જજો। અત્યાર સુધીના એક મોટામાં મોટા સમાચાર છે, દરેક ભાઈઓ સુધી વિડીયો પહોંચાડી દેજો, કારણ કે આજે રાજકોટ શહેરની અંદર એક મોટો ધમાકો થઈ ગયો અને મોટા સમાચાર મળી ગયા। આખરે ક્યારનાય કેટલાય લોકો રાહ જોઈને બેઠા હતા કે શું ખરેખર બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સાચા છે કે ખોટા છે? કારણ કે તે જે પર્ચી લખીને આપતા હતા એના ઘણા બધા વિડીયો વાયરલ થતા અને આમાંથી ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જાથા સાયન્સ આ વાતમાં નહોતું માનતું। એમનું કહેવું એવું છે કે આ બધી અંધશ્રદ્ધા છે, આ બધું ખોટું છે, આવો કોઈ પણ માણસ ન હોઈ શકે તે બીજાના વિચારોની પર્ચી એ આવે એ પહેલા જ લખી નાખે અને ક્યાંક ને ક્યાંક સાચું પડતું હોય। આવું ભાઈ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં ઘણા બધા એવા લાઈવ પરચા છે અને ઘણા બધા દાખલા પણ જોવા મળ્યા છે। તો ક્યાંક ને ક્યાંક આજે રાજકોટ શહેરની અંદર બાબાનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, રાજકોટ શહેરની અંદર આવતા જ કેમ દોડવા લાગ્યા? શું ખરેખર આ વિડીયો નવો છે કે જૂનો છે? એની આપણે તમને વાત કરીએ કે મિત્રો, જે અત્યારે હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો કોઈ જ રાજકોટ શહેરનો નથી। આ વિડીયો બહુ જૂનો છે અને પહેલો વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે। પણ અત્યારે હાલ જે સવાલ ઉભો થયો હતો કે વિજ્ઞાન જાથાની ટીમ સાચી કે આ ધીરેન્દ્ર શાસ્ત્રી સાચા, અથવા તો જો ક્યાંક ને ક્યાંક ધીરેન્દ્ર શાસ્ત્રી સાચા નીકળ્યા તો વિજ્ઞાન જાથાની ટીમ જયંત પંડ્યાએ 50 લાખ રૂપિયાનું ઇનામ જે જાહેર કર્યું હતું એ ક્યાંક ને ક્યાંક બાબાને આપવું પડશે। તો ભાઈ, અત્યારે હાલ એક ખરાખરીનો ખેલ આવ્યો છે। આખરે શું નવા અપડેટ મળે છે, શું સચ્ચાઈ સામે આવે છે? દરેક માહિતી જાણવા માટે આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। મળીએ એક નવા વિડીયો સાથે।